નડિયાદમાં વાહન ચોરીના બનાવો વધુ પ્રમાણમાં બનતા નડિયાદ પોલીસે વાહન ચોરીના ગુનાની તપાસ હાથ ધરી હતી। દરમિયાન બાતમીના આધારે નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ડીપી ચૌહાણ તથા તેમની ટીમે સંતનના ચોકડી પાસેથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જેની તપાસ હાથ ધરતા ચોરીના બાઇક આરોપી પાસેથી કબજે લેવામાં આવ્યા છે। જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચકેત મહેતાનો રિપોર્ટ। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ ડીપી ચૌહાણ તથા સ્ટાફના માણસો વાહન ચોરીના ગુનાની તપાસમાં હતા। તે દરમિયાન સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે એક ઈસમ લાલ કાળા રંગનું ચેક શર્ટ તથા ભૂરા રંગનું જીન્સનું પેન્ટ પહેરેલ છે। તે ઈસમ પાસે એક શકમંદ હાલતનું મોટરસાઇકલ છે, જે મોટરસાઇકલ લઈ તે કપડવંશ તરફના રોડથી નડિયાદ તરફના રોડ થઈ વેચવા આવનાર છે। જે બાતમીના આધારે પીએસઆઈ ડીપી ચૌહાણ તથા એએસઆઈ અબ્દુલ કાદર ગફુરભાઈ, હેડ કોન્સ્ટેબલ અબ્દુલ સત્તાર હાસમિયા, પોલીસ કોન્સ્ટેબલ હરજીભાઈ નાગજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ માનસિંહ પોલીસના માણસો સાથે સંતનના ચોકડીએ નાકાબંધી વોચમાં ગોઠવાયા હતા। તે દરમિયાન એક ઈસમ બાતમીની હકીકતવાળો મોટરસાઇકલ લઈ આવતા તેને રોકીને તેનું નામઠામ પૂછતા ગોવિંદકુમાર ભૂપતભાઈ પરમાર, જે પોરડા ભથીજીવાળું ફળિયું તાલુકો કઠલાલનો રહેવાસી હોવાનું જણાવેલ અને તેની પાસેનું મોટરસાઇકલ જોતા પેશન પ્રો કંપની કાળા કલરનું હતું। આ મોટરસાઇકલની આરસી બુક માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા આ મોટરસાઇકલ બાબતે તપાસ કરતા જે મોટરસાઇકલ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટ્રેશન નંબર 79/2017 ઇપિકો કલમ 379 મુજબનો ચોરીનો ગુનો નોંધાયેલ છે। આ મોટરસાઇકલની કિંમત ₹35,000 ગણી આ ગુનાના કામે કબજે કરી છે અને જે ગુના કામે આરોપીને અટક કરવામાં આવી અને વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ નડિયાદ ટાઉનમાં વર્ગો કોમ્પ્લેક્સ તથા સંતરામ મંદિર તથા કૃષ્ણ હોસ્પિટલ વિસ્તારમાંથી તથા કપડવંશ ટાઉનમાંથી 2 મોટરસાઇકલ મળી કુલ બીજા 9 મોટરસાઇકલની ચોરી કરેલાની કબૂલાત કરતા સ્પ્લેન્ડર GJ07 BL 3013 કિંમત ₹30,000, સુપર સ્પ્લેન્ડર GJ07 BP 64 59 કિંમત ₹35,000, સુપર સ્પ્લેન્ડર GJ07 CC 1463 કિંમત ₹40,000, CD ડિલક્સ GJ07 BK 2347 કિંમત ₹30,000, GJ07 BG 2175 સ્પ્લેન્ડર કિંમત ₹35,000, સ્પ્લેન્ડર GJ01 MC 2995 કિંમત ₹30,000, સ્પ્લેન્ડર GJ13 KK 8890 કિંમત ₹35,000, સ્પ્લેન્ડર પ્રો GJ07 CA 4874 કિંમત ₹30,000, સુપર સ્પ્લેન્ડર GJ07 BQ 3335 કપડવંશ ટાઉન, સ્પ્લેન્ડર GJ07 BL 8542 કપડવંશ ટાઉનનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ આ આરોપીને ચોરીના ગુનામાં પકડી અટક કરી બાઇક ચોરીના બનેલ ગુનાઓની શોધી કાઢી આરોપીના રિમાન્ડ મેળવવાની તાજવીજ અને વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વધુ પડતી બાઇક ચોરીને લઈને નડિયાદ ટાઉન સર્વેલન્સ પોલીસ ટીમને મોટરસાઇકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। નડિયાદ ટાઉન વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી વાહન ચોરી, મોટરસાઇકલ ચોરીના ગુનાઓ બનવા પામેલ, જેના લીધે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી ખેડા નડિયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નડિયાદ ડિવિઝનની રાહબરી હેઠળ મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અમોને સતત સૂચના મળતી રહેલી કે આ ચોરીના જે બનાવ બને છે તેને અટકાવવાના છે। જે આધારે અમારી સર્વેલન્સ ટીમના તમામ માણસો નડિયાદ ટાઉનમાં જે જગ્યા પર આવા બનાવ બનેલ છે ત્યાં ખાનગી રાહે વોચમાં હતા અને તપાસમાં હતા। તે દરમિયાન ગઈકાલ રોજ અમને એવી ચોક્કસ બાતમી મળેલી કે એક ઈસમ કાળું અને બ્લુ કલરનું ચેક સાક્ષીભાઈનું બુશર્ટ તથા જીન્સનું પેન્ટ પહેરેલ ઈસમ એક શંકાસ્પદ વાહન સાથે કપડણ ટાઉનથી નડિયાદ તરફ આવવાનું છે વેચવા માટે। જે માહિતી મળતા સાહેબને જાણ કરી અને ડી સ્ટાફના તમામ માણસો સાથે સંતના ચોકડીએ વચમાં ઊભા રહેલા। તે દરમિયાન બાતમી હકીકતવાળો ઈસમ મોટરસાઇકલ સાથે આવતા તેને રોકી લીધેલો અને તેનું નામઠામ પૂછતા તે વ્યક્તિ ગોવિંદભાઈ ભૂપતભાઈ પરમાર, રહેવાસી પોરડા ભાથીજીવાળું ફળિયું તાલુકો કઠલાલ, એની પાસેથી જે મોટરસાઇકલ મળેલ તે બાબતે દસ્તાવેજી પુરાવા માગતા એની પાસે એક પણ કાગળ મળેલ નથી અને એ બાબતે જે મોટરસાઇકલ હતું એની ખાતરી તપાસ કરતાં તે નડિયાદ ટાઉનમાં પોલીસ સ્ટેશને ફર્સ્ટ 79/17 IPC 379 મુજબનો ગુનો નોંધાયેલ હોય ચોરીનો, જે ગુનાના કામે કબજે કરેલું। આરોપીને એ ગુનાના કામે અટક કરી એની વધુ કડક રીતે પૂછપરછ તપાસ કરતાં બીજા 9 મોટરસાઇકલ ચોરીના ભેદ ઉકેલવામાં પામ્યા છે અને એ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। તેમજ સાથે સાથે આરોપીએ આ સિવાય કપડા ટાઉનમાં જે 2 ચોરીના ગુના કરેલા છે મોટરસાઇકલ તે પણ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। આરોપી હાલ અમારી તપાસ હેઠળ છે। પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે।
ટોટલી એક બાઇક તમે 30-35 હજારનું ગણો તે રીતે 10 બાઇકો છે. આરોપીને કોઈ કામ ધંધો નથી. આરોપી એક મોટરસાઇકલ ચોરી કર્યા પછી એને ફાવટ આવી ગઈ, એને પૈસા મળ્યા એટલે એને ચાન્સ મળી ગઈ ભાઈ આ બાઇક ચોરી આપણે કરીશું તો આપણને પૈસા મળશે અને આપણું ગુજરાન ચલાવશે. એનો કોઈ બીજો ધંધો નથી. નડિયાદમાંથી કયા વિસ્તારમાંથી એને ચોરી કરી? નડિયાદ વિસ્તારમાં ખાસ કરીને વર્ગો કોમ્પ્લેક્સ, સંતરામ મંદિર અને કૃષ્ણ હોસ્પિટલ પાસેથી જે ચોરીના બનાવ બને છે એમાં આ ઈસમે ચોરીઓ કરેલી છે.